સેટ એમએન સાયન્સ કોલેજના ટીવાય બીએસસી એટલે બીએસસી સેમ 5ના વિદ્યાર્થીઓ નાનું મિની વેકેશન મનાવીને આપણે ફરી પાછા આપણા અભ્યાસ ઉપર આવી જઈએ. માં સમમિતિ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હવે સમમિતિની અંદર આપણે સમમિતિ એટલે શું, કયો અણુ સમમિતિ ધરાવે છે, સમમિતિ તત્વો કયા કયા, સમમિતિ ક્રિયાવિધિઓ કઈ કઈ, એનો ડિટેલથી અભ્યાસ કરી ચૂક્યા છીએ. અને હવે સિમેટ્રી દ્વારા દરેક અણુને એક બિંદુ સમૂહ આપવામાં આવે છે. બિંદુ સમૂહ આપવાની બે પદ્ધતિઓ છે, એક હર્મન મોગુઇન પદ્ધતિ અને બીજી છે સુનફુલાઇઝ પદ્ધતિ. વન્સ અગેન, હર્મન મોગુઇન પદ્ધતિ અને સુનફુલાઇઝ પદ્ધતિ. હર્મન મોગુઇન પદ્ધતિ એ ક્રિસ્ટલોગ્રાફર્સ વાપરે છે, કારણ કે કોઈ પણ અણુ હોય એના ક્રિસ્ટલના આકાર જુદા જુદા હોય અને આકાર અનુસાર એમને બિંદુ સમૂહ આપવામાં આવે છે. પરંતુ આપણે આપણા અભ્યાસમાં માત્ર ને માત્ર સુનફુલાઇઝ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. અને કેમ કરીએ છીએ એ પણ તમને કહી દઉં. કારણ કે સુનફુલાઇઝ પદ્ધતિની અંદર કોઈ પણ એક અણુને એક જ બિંદુ સમૂહ આપીએ છીએ આપણે. અને બિંદુ સમૂહ આપવાની આ પદ્ધતિ કે જે અક્ષ અને સમતલ ઉપર આધારિત છે તેને આપણે માન્ય ગણીએ છીએ. કારણ કે અણુ એક જ હોય પણ એના ક્રિસ્ટલ જુદા જુદા હોય તો એનો બિંદુ સમૂહ જુદો જુદો હોય. જ્યારે સુનફુલાઇઝ પદ્ધતિની અંદર કોઈ પણ અણુને એક જ બિંદુ સમૂહ આપવામાં આવે છે અને માટે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. તો બિંદુ સમૂહ એટલે શું? તો ભાઈ અણુ, પરમાણુ કે આયનને આપવામાં આવતી એવી સંજ્ઞા કે જે સંજ્ઞા દ્વારા અણુમાં રહેલા બધા જ સમમિતિ તત્વોનો નિર્દેશ થતો હોય તો તેવી સંજ્ઞાને આપણે બિંદુ સમૂહ તરીકે ઓળખીએ છીએ. અહીંયા ફરી એક વખત કહી દઉં કે ભાઈ આપણે શું કરવાનું છે. તો ભાઈ અણુનો આકાર આપણે જોઈએ, આપણે જોડે આકાર આપણને ખબર હોય એટલે એમાં કયા કયા સમમિતિ તત્વો હાજર છે એની આપણને માહિતી મળી જાય. અને એ સમમિતિ તત્વો જે હાજર છે એના ઉપરથી આપણે એને એક સંજ્ઞા આપવાના છીએ અને એ સંજ્ઞાને આપણે બિંદુ સમૂહ તરીકે ઓળખવાના છીએ. વન્સ અગેન ફરી એક વખત કહી દઉં કે ભાઈ અણુ, પરમાણુ કે આયનને આપવામાં આવતી એવી સંજ્ઞા કે જે સંજ્ઞા દ્વારા અણુમાં રહેલા બધા જ સમમિતિ તત્વોનો નિર્દેશ થતો હોય તો તે સંજ્ઞાને બિંદુ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સૌથી પહેલા કોઈ પણ અણુનો બિંદુ સમૂહ આપવો હોય તો તમારે 4 બાબતો ખાસ યાદ રાખવાની. અને આ 4 બાબતો પૈકી આપણે અણુને પૂછીએ કે બોલ તારો આકાર કયો છે, તો સૌથી પહેલો આકાર ખબર હોવી જોઈએ અણુનો. ત્યાર પછી તેમાં મુખ્ય ભ્રમણઅક્ષ કઈ અને કેટલી આવેલી છે, એટલે કે ભાઈ સી એન્ડ ઝેડ કઈ અને કેટલી. નંબર ઓફ મેઇન પ્રોપર રોટેશનલ એક્સિસ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન એને પૂછીએ કે ભાઈ સમમિતિ તલ કયું આવેલું છે. સિગ્મા એચ છે તો સૌથી પહેલો પ્રેફરન્સ એને આપીશું. પરંતુ સિગ્મા પહેલા આપણે સી એન લંબ NC2 છે કે નહીં એની ચર્ચા કરી દઈશું, એ ચેક કરી લઈશું. જો હોય તો આપણે આગળ શીખવાડ્યું છે તેમ એ અક્ષને આપણે CN ની જગ્યાએ DN કહેવાના છીએ જો CN લંબ NC2 હાજર હોય તો. અને ત્યાર પછી છેલ્લે આપણે એમાં સિગ્મા કયો મળે છે, સિગ્મા H સૌથી પહેલો પ્રેફરન્સ, ન હોય તો સિગ્મા D અને ન હોય તો સિગ્મા V મળે છે કે નહીં એ આપણે શોધી કાઢશું. અને તેના ઉપરથી આપણે એને એક સંજ્ઞા આપવાના છીએ
અને સંજ્ઞાને આપણે બિંદુ સમૂહ તરીકે ઓળખીશું. ફરી એક વખત કહી દઉં તો સૌથી પહેલા આપણને કોઈ પણ અણુનો બિંદુ સમૂહ આપવો હોય તો એનો આકાર આવડવો જોઈએ. ત્યાર પછી તેમાં C અને Z મુખ્ય પ્રમાણક કઈ અને કેટલી પસાર થાય છે એ ખબર હોવી જોઈએ. ત્યાર પછી મુખ્ય પ્રમાણકને લંબ નંબર ઓફ C2 એટલી જ આવેલી છે કે નહીં એની માહિતી હોવી જોઈએ. અને ત્યાર પછી એમાં સમમિતિ તલ ત્રણેય પસાર થતા હોય સિગ્મા H, V અને D, પરંતુ આપણો સૌથી પહેલો પ્રેફરન્સ સિગ્મા H રહેશે. એ ન હોય તો પછી સિગ્મા D જોવાનું, એ ન મળતું હોય તો પછી સિગ્મા V જોવાનું, અને એ પણ ના મળે તો માત્ર અક્ષને આધારિત પણ આપણે બિંદુ સમૂહ આપીએ છીએ, સંજ્ઞા આપીએ છીએ આપણે કોઈ પણ અણુને. તો બિંદુ સમૂહમાં સૌથી પહેલો અણુ જરૂરી છે. હવે અણુના બે આકાર હોઈ શકે. કોઈ પણ અણુના એને વિભાગમાં વહેંચવું હોય તો બે વિભાગમાં વહેંચી શકાય, એક સમતલીય અણુ અને એક બિન સમતલીય અણુ. હવે સમતલીય અણુ કોને કહેવાય તો ભાઈ અણુમાં રહેલા બધા જ પરમાણુઓ જો એક જ રેખામાં આવેલા હોય તો તે અણુને સમતલીય અણુ કહેવાય. અને સમતલીય અણુ માટે આપણે C ઇન્ફિનિટી મળે, અને C ઇન્ફિનિટી મળતી હોવાને લીધે આપણે બિન રેખીય અણુને એક તરફ મૂકી દઈશું. અહીંયા આગળ આપણે લખી દઈએ તો ભાઈ આ બિન રેખીય અણુ માટે છે, બિન રેખીય, સોરી આ રેખીય અણુ માટે લઈશું, અને આ બાજુ બિન રેખીય અણુ માટે હવે રેખીય અણુની આપણે વાત કરીએ સૌથી પહેલા તો એમાં C અને Z કઈ અને કેટલી. તો ભાઈ રેખીય અણુઓમાં તો એક મુખ્ય પ્રમાણક મળે અને C અને Z, અને એ C અને Z કયા ક્રમની હોય તો ભાઈ ઇન્ફિનિટી હોય. ઇન્ફિનિટી એટલા માટે કારણ કે અણુમાં રહેલા બધા જ પરમાણુઓ એક જ રેખામાંથી પસાર થાય છે. અહીંયા એક સિમ્પલ ઉદાહરણ આપું, દાખલા તરીકે HCl. હવે HCl માં તમે જોઈ શકો છો કે ભાઈ આ અણુને એક અંશ ફેરવો તો પણ એવી ને એવી રચના મળે, મૂળ રચનાને સમતુલ્ય રચના મળે. અર્થાત એને ગમે એટલા અંશ ફેરવો આ અક્ષને અનુલક્ષીને, તો અહીંયા આગળ આ અક્ષને આપણે C ઇન્ફિનિટી કહીશું. આપણો નિયમ છે કે ભાઈ n બરાબર 360 ભાગ્યા થીટા લઈએ છીએ આપણે. હવે થીટા બરાબર અહીંયા આગળ 1 અંશ 2 અંશ ગમે એટલા મૂકો તો પણ આપણને ભ્રમણઅક્ષ પ્રાપ્ત થતી હોય તો આપણે એને C ઇન્ફિનિટી કહીએ છીએ. અહીંયા C ઇન્ફિનિટી રેખીય અણુઓ માટે. હવે એને બીજો પ્રશ્ન પૂછીએ કે ભાઈ C n લંબ nC2 છે કે નહીં. તો ભાઈ C n લંબ nC2 अर्थात C ઇન્ફિનિટી લંબ ઇન્ફિનિટી C2 મળતી હોય તો એનો જવાબ આપણને 2 મળી શકે. જો હા તો આપણે એને D ઇન્ફિનિટી કહેવી પડે. આપણો નિયમ છે Cn લંબ nC2 Dn. અને જો ના તો આપણે એને C ઇન્ફિનિટી જ કહીશું. અહીંયા આગળ CO2 નું ઉદાહરણ લઈએ. CO2 C ડબલ બોન્ડો, સિંગલ બોન્ડો. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ઓક્સિજન અને કાર્બન બંનેમાંથી પસાર થતી એક C ઇન્ફિનિટી મળે છે. અહીંયા આગળ આ અક્ષને આપણે C ઇન્ફિનિટી કહીએ. હવે એને લંબ એટલે આ બધી જ અક્ષો કાર્બનમાંથી પસાર થતી બધી જ અક્ષો એને લંબ થાય અને તમે જોઈ શકો છો કે ભાઈ એને C2 કરી શકાય. દાખલા તરીકે માની લો કે અમારા હાથમાં કાર્બન છે અને આ બે ઓક્સિજન છે. આ અક્ષ જે આપણે લીધી એ અક્ષને અનુલક્ષીને આપણે 1 અંશ 2 અંશ ગમે એટલા અંશ ફેરવીએ તો પણ મૂળ રચનાને સમતુલ્ય રચના પ્રાપ્ત થાય.
અર્થાત આ અક્ષ એ સી ઇન્ફિનિટિવ છે. પરંતુ આરઆઈ અક્ષ લઈએ આ ઊભી, તો તમે જોઈ શકો છો કે ભાઈ C2 મળે, કારણ કે આ ઓક્સિજન આની જગ્યાએ જાય ને 180 અંશના અંતે આ ઓક્સિજન અહીંયા આગળ મળે, તો આ C2 છે. એવી રીતે આ C2 પણ લઈ શકાય. તમે આ કાર્બનમાંથી પસાર થતી અસંખ્ય અક્ષો તમે લઈ શકો છો. માટે CO2 ની અંદર C ઇન્ફિનિટિવ લંબ ઇન્ફિનિટિવ C2 મળે છે. માટે આનો બિંદુ સમૂહ આપણે જ્યારે આપીશું ત્યારે અહીંયા D ઇન્ફિનિટિવ, અને ત્યાર પછી છેલ્લો પ્રશ્ન આપણો એને પૂછીએ કે ભાઈ સિગ્મા H મળે, તો હા. કેમ? કારણ કે મુખ્ય પ્રમાણઅક્ષને લંબરૂપ આવેલું સમતલ, એટલે આ કાર્બનમાંથી પસાર થતું સમતલ એમાંથી પસાર થાય છે, અને આ બે ઓક્સિજન સામસામે પરાવર્તન થાય છે, અને મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન રચના મળે છે, જે દર્શાવે છે કે એની અંદર C D ઇન્ફિનિટિવ છે અને સિગ્મા H પણ છે. એના ઉપરથી આપણે એને આપવામાં આવતી સંજ્ઞા D ઇન્ફિનિટિવ H કહી શકીએ. અર્થાત એમાં જો D ઇન્ફિનિટિવ હોય તો ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ સિગ્મા H છે. જો હા, તો એનો બિંદુ સમૂહ થશે D ઇન્ફિનિટિવ H. એ ન હોય તો એને સિગ્મા D જુઓ, અને સિગ્મા D હાજર હોય તો એમાં D ઇન્ફિનિટિવ D એનો બિંદુ સમૂહ. મિત્રો યાદ રાખી લો કે જે અણુની અંદર D ઇન્ફિનિટિવ મળતું હોય એમાં સિગ્મા H હોય ને હોય જ. અર્થાત તમારે સિગ્મા D જોવાનો રહેશે નહીં. જો D ઇન્ફિનિટિવ હાજર હશે તો સિગ્મા H હોય જ એની અંદર, અને માટે એનો બિંદુ સમૂહ થાય D ઇન્ફિનિટિવ H. HCl ના અણુની અંદર C ઇન્ફિનિટિવ છે, પરંતુ અહીંયા આગળ વચ્ચે સિગ્મા H ન મળે. ભાઈ વચ્ચેથી સમતલ લો તો H અને Cl સામસામે બદલાય, જે મૂળ રચનાને સમતુલ્ય રચના નથી, જે દર્શાવે છે કે અહીં સિગ્મા H નહીં હોવાને લીધે આપણે એમ કહી શકીએ કે ભાઈ એનો બિંદુ સમૂહ C ઇન્ફિનિટિવ V અથવા તો C ઇન્ફિનિટિવ D થવો જોઈએ. જો C ઇન્ફિનિટિવ હાજર હોય તો ત્યાર પછી એને પૂછો કે ભાઈ સિગ્મા H છે, સિગ્મા H ન જ હોય. કેમ? કારણ કે એને લંબરૂપ C2 આવેલી નથી, માટે આપણે સિગ્મા H જોવાની જગ્યાએ ડાયરેક્ટ એની અંદર સિગ્મા D જોશું. જો સિગ્મા D હાજર હોય તો એનો બિંદુ સમૂહ થશે C ઇન્ફિનિટિવ D, અને ન હોય તો C ઇન્ફિનિટિવ V. પરંતુ મિત્રો તમે જાણો છો તેમ અહીંયા HCl ની અંદર મૂળ જે ભ્રમણઅક્ષ જે છે C ઇન્ફિનિટિવ, એમાંથી પસાર થતું આ એક સમમિતિ તલ તો મળે જ, એટલે સિગ્મા V તો છે જ, પરંતુ સિગ્મા D ના હોય. કેમ? કારણ કે સિગ્મા D ની વ્યાખ્યામાં આપણે બોલીએ છીએ અણુમાંથી પસાર થતું એવું સમમિતિ તલ કે જે મુખ્ય ભ્રમણઅક્ષના બે સરખા ભાગ કરતું હોય, તેને લંબરૂપ આવેલી બે C2 ને દુભાગતું હોય, અને શક્ય હોય તો ઓછામાં ઓછા પરમાણુમાંથી પસાર થતું હોય. અર્થાત એમાં C2 હોવી જોઈએ એકબીજાને લંબરૂપ, પરંતુ અહીંયા એક પણ C2 મળતી નથી. અર્થાત એનો બિંદુ સમૂહ C ઇન્ફિનિટિવ V જ મળે, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા એમ કહી શકીએ કે જો રેખીય અણુ હોય તો એના બે જ બિંદુ સમૂહો હોય, કાં તો D ઇન્ફિનિટિવ H હોય અને કાં તો C ઇન્ફિનિટિવ V હોય. આ બે જ બિંદુ સમૂહો તમારે યાદ રાખવાના. શેના માટે? માત્ર રેખીય અણુઓ માટે. ઓકે, હવે બિન રેખીય અણુઓની ચર્ચા કરી દઈએ. અહીં માત્ર આપણે એટલું જ યાદ રાખીશું કે આનો બિંદુ સમૂહ D ઇન્ફિનિટિવ H જ મળે, અને આમાં માત્ર ને માત્ર C ઇન્ફિનિટિવ V જ બિંદુ સમૂહ. તો રેખીય અણુ હોય તો બે જ બિંદુ સમૂહો હાજર હોય, એક D ઇન્ફિનિટિવ H, અને D ઇન્ફિનિટિવ H ક્યારે હોય? તો ભાઈ મુખ્ય ભ્રમણઅક્ષ એટલે કે C ઇન્ફિનિટિવ લંબરૂપ એટલી જ C2 આવેલી હોય તો એની અંદર સિગ્મા H પણ હોય ને હોય જ. એનું ઉદાહરણ છે
CO2 અણુ. આનું HCl, HCN આ બધા C ઇન્ફિનિટી V ના ઉદાહરણો છે. જો C2 ના હોય તો C ઇન્ફિનિટી V, જો એક પણ C2 તમને દેખાતી હોય, ભલે તમને અસંખ્ય ન દેખાય પરંતુ એક પણ દેખાતી હોય તો D ઇન્ફિનિટી H લખી જ દેવાનું. હવે જો અણુ બિનરેખીય હોય તો શું? તો ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, અણુનો આકાર બિનરેખીય છે. CNZ કઈ અને કેટલી? તો ભાઈ એના માટેના 3 જવાબો આપણને મળી શકે. અહીંયા પહેલો જવાબ કે CNZ ન હોય જ નહીં, યોગ્ય ભ્રમણ અક્ષ જ ના હોય એવા. જો યોગ્ય ભ્રમણ અક્ષ જ ના હોય તો પછી એની અંદર સિગ્મા જુઓ, સમમિતિ તલ મળે છે કે નહીં? જો મળે તો એનો બિંદુ સમૂહ એટલે કે એની સંજ્ઞા CS આપવામાં આવે છે. સિગ્મા ના હોય અને માત્ર I મળતો હોય તો એને CI બિંદુ સમૂહ આપવામાં આવે છે. અને કશું જ ન મળતું હોય, માત્ર આઈડેન્ટિટી E જ હોય, એક પણ સમમિતિ તત્વ નથી મળતું આઈડેન્ટિટી E સિવાય, તો એવા અણુને આપણે માત્ર ને માત્ર C1 બિંદુ સમૂહ આપીશું. તો તમારે આ 3 સંજ્ઞાઓ જે અણુની અંદર યોગ્ય ભ્રમણ અક્ષ જ ન હોય એવા અણુઓમાં CS, CI અને C1 આ 3 માંથી એક બિંદુ સમૂહ હોઈ શકે. તમને ત્રણેયના ઉદાહરણ આપી દઉં. દાખલા તરીકે SOCl2. SOCl2 અણુનો આકાર આવો છે, just like this. આ સલ્ફર, એક ક્લોરીન, બીજો ક્લોરીન અને નીચે અહીંયા આગળ ઓક્સિજન છે. SOCl2 માં તમે જોઈ શકો છો કે આઈડેન્ટિટી એટલે આકાર તો એનો ફિક્સ થઈ ગયો. ઓકે, હવે યોગ્ય ભ્રમણાક્ષ લેવી હોય, જો અહીંયાથી લો તો 360 ફેરવો ત્યાં સુધી મૂળ રચનાને સમતુલ્ય રચના ન મળે. અહીંયાથી અક્ષ લો તો પણ આ ફરે આમ, એટલે કે એમાં અક્ષ નથી, આ પણ યોગ્ય ભ્રમણાક્ષ નથી. અર્થાત SOCl2 અણુની અંદર યોગ્ય ભ્રમણાક્ષ છે જ નહીં. હવે આપણે તરત જ કીધું કે સિગ્મા જુઓ, એની અંદર બીજું એક સમમિતિ તત્વ. અહીંયા બીજું એક સમમિતિ તત્વ સિગ્મા લેવામાં આવે. જો અહીંયાથી સમમિતિ તલ પસાર કરું તો અણુના બે સરખા ભાગ પણ કરે છે. આ બાજુ Cl છે, Cl1 એ પરાવર્તન થાય ત્યારે Cl2 ની જગ્યાએ જાય, પરાવર્તન થાય ત્યારે Cl2 Cl1 ની જગ્યાએ આવે. અર્થાત આ સમમિતિ તલ અહીંયા વચ્ચેથી આમ દોરું તો આ દોરી શકાય, આ સમમિતિ તલ. તો સિગ્મા મળે છે, અર્થાત SOCl2 નો બિંદુ સમૂહ થાય CS. હવે બીજો એવો અણુ તમને બતાવું કે જેની અંદર માત્ર ને માત્ર સમમિતિ કેન્દ્ર મળે છે. ડાયક્લોરો ડાયબ્રોમો ઇથેન, સ્ટેગર્ડ. અહીંયા સ્ટેગર્ડ હોય એટલે તમને ખબર જ છે કે કાર્બનની બિલકુલ પાછળ કાર્બન, પરંતુ અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા બ્રોમિન, અહીંયા ક્લોરીન, અહીંયા આગળ Cl, અહીંયા Br અને અહીંયા આગળ હાઇડ્રોજન. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આકાર ફિક્સ થઈ ગયો E, પરંતુ અહીંયાથી આ અક્ષ લો, આ રહી અક્ષ, આવા પ્રકારનું છે. ત્રણેય જુદા જુદા છે. એક કાર્બન, Cl, Br અને I. અહીંયા આગળ આ બાજુનો કાર્બન, Cl, Br અને I. હવે આ અક્ષને તમે ગમે એટલા અંશ ફેરવો, મૂળ રચનાને સમતુલ્ય રચના ન મળે. કેમ? કારણ કે Cl, Br અને I છે, ત્રણેય પરમાણુઓ જુદા છે. અહીંયા
તમે C2 લો વચ્ચેથી, આમ કરીને આમ C2 કરો તો Cl અને Br સામસામે બદલાય છે, જે પણ યોગ્ય નથી. અર્થાત એમાં યોગ્ય પ્રમાણક છે જ નહીં. પરંતુ સમમિતિ તલ ચેક કરી લઈએ. સમમિતિ તલ પણ ચેક કરીએ તો આ સમમિતિ તલ મૂકો તો Cl અને Br સામસામે બદલાય, એ પણ ન ચાલે. અહીંયાથી લો તો પણ હાઇડ્રોજન અને Cl બદલાય, એ પણ ન ચાલે. અર્થાત એમાં સિગ્મા પણ નથી. પરંતુ સમમિતિ કેન્દ્ર છે. સમમિતિ કેન્દ્રની આપણે વ્યાખ્યા આપતા હતા, અણુમાં મળતું એવું કેન્દ્ર કે જે કેન્દ્રથી સમાન અંતરે સામસામી દિશામાં સમાન પરમાણુઓ ગોઠવાયેલા હોય અને ઉત્ક્રમણ ક્રિયાવિધિ કરતા મળતી રતા મૂળ રતાને સમતુલ્ય કે અભિન્ન મળે તો તે કેન્દ્રને સમમિતિ કેન્દ્ર તરીકે આપણે ઓળખીએ છીએ. અહીંયા આગળ તમે જોઈ શકો છો, જો અહીંયા આગળ હું સમમિતિ કેન્દ્ર લઉં તો આ Cl સામસામે છે, આ બ્રોમિન સામસામે છે, હાઇડ્રોજન સામસામે છે અને કાર્બન પણ સામસામે છે. જ્યારે અહીંયા આગળ ઉત્ક્રમણ ક્રિયાવિધિ થાય ત્યારે Cl1, હાઇડ્રોજન 1 અને Br1 અહીંયા પોતપોતાની જગ્યાએ સામસામે બદલાશે. આ કાર્બન પણ કાર્બન 1 અને કાર્બન 2 કીધા હોત તો 1 અને 2 પણ સામસામે બદલાય. અર્થાત તમારે યાદ રાખવું પડે કે ભાઈ CI એનો બિંદુ સમૂહ છે. કોનો? એનું ઉદાહરણ ડાયક્લોરો ડાયબ્રોમો ઇથેન. અહીંયા તમે ક્લોરીન, બ્રોમિન, આયોડિન તમે ગમે તે લઈ શકો છો. ડાયક્લોરો ડાયબ્રોમો ડાયોડો ઇથેન. પરંતુ એટલું યાદ રાખી લેજો કે બધા જ પરમાણુઓ સામસામે ને ટ્રાન્સમાં ગોઠવાયેલા હોવા જોઈએ. જ્યારે દોરો ત્યારે પણ ધ્યાન રાખવાનું. અને છેલ્લે અહીંયા માની લો કે હાઇડ્રોજનની જગ્યાએ આયોડિન લખી દઉં તો હવે છેલ્લું આમાં કંઈ જ ન મળે. આકાર એટલે કે આઈડેન્ટિટી ઈ સિવાય એક પણ સમમિતિ તત્વ હાજર નથી. ડાયક્લોરો ડાયબ્રોમો આયોડો ઇથેન. તો આપણે એમ કહી શકીએ કે બિનરેખીય અણુની અંદર CNZ ન હોય તો એમાં સિગ્મા જુઓ. જો સિગ્મા મળતો હોય તો એને CS, એ નથી મળતો તો સમમિતિ કેન્દ્ર જુઓ, એ મળતું હોય તો એને CI, અને છેલ્લે કશું જ ન મળે, માત્ર આકાર જ એટલે કે આઈડેન્ટિટી ઈ જ હાજર હોય એવા અણુઓનો બિંદુ સમૂહ C1 થશે. ત્યાર પછી મુખ્ય પ્રમાણક એટલે કે ભાઈ CNZ એક કરતા વધુ હોય, C2 કરતા ઊંચા ક્રમની, અને CNZ એક કરતા વધુ હોય. અને જો એક કરતા વધુ હોય એવા બે જ પ્રકારના, આમ તો ત્રણ છે અણુની સંજ્ઞાઓ છે. જો એનો સ્ફિરિકલ આકાર હોય તો એને IH, જો અષ્ટફલકીય આકાર હોય તો એને OH ઓક્ટાહેડ્રલ, અને સમચતુષ્ફલકીય આકાર હોય તો એને TD તરીકે આપણે લેવાના છીએ. TD આવી સંજ્ઞા આપીએ છીએ, ટેટ્રાહાઇડ્રલ. હવે તમને એ પણ કહી દઉં કે દાખલા તરીકે TD કેમ કીધું આપણે, તો જુઓ માની લો કે આ મિથેન છે, આ કાર્બન મારા હાથમાં પકડેલો છે અને બાકીના 4 હાઇડ્રોજન છે. નાઉ ઇટ્સ વન્ડર. અને સમચતુષ્ફલકીય કેમ કહીએ છીએ તો તમે જુઓ અહીંયા આગળ એક સમમિતિ સમતલ, એક આ સમતલ, બીજું આ સમતલ અને ત્રીજું આ સમતલ. 4 એક સરખા સમતલ હોવાના લીધે આપણે એને સમચતુષ્ફલકીય કહીએ છીએ. આ વિશિષ્ટ બિંદુ સમૂહો છે, અથવા તો વિશિષ્ટ અણુઓને વિશિષ્ટ સંજ્ઞા આપવાના છીએ આપણે. અહીં તમે જુઓ કે આ હાઇડ્રોજન જે છે અને બાકીના 3 લબડેલા છે. અહીંયાથી C3 મળે આપણને, અહીંયાથી અક્ષ લો તો પણ આ C3 મળે, અહીંયાથી અક્ષ લો તો પણ આ C3 મળે, અહીંયાથી અક્ષ લો તો આ 3 C3 મળે. અર્થાત 4 C3 હાજર છે એની અંદર. અને આપણા મુખ્ય પ્રમાણક સંજ્ઞા આપવી હોય તો આપણે ગમે એને આપવી પડે.
કેમ? કારણ કે આપણા નિયમો અનુસાર જો એક જ મુખ્ય ભ્રમણાક્ષ મળતી હોય તો એને જ આપણે મુખ્ય ભ્રમણાક્ષ આપી દઈએ છીએ. એક કરતાં વધુ મળતી હોય તો ઊંચા ક્રમની પણ વધારે એક કરતાં હોય તો આપણે ઓછામાં ઓછા વધુ પરમાણુમાંથી પસાર થતી હોય એને કહીએ છીએ. પરંતુ અહીંયા બધું જ સરખું છે અને માટે આ વિશિષ્ટ અણુઓ છે અને વિશિષ્ટ અણુઓમાં સમચતુષ્ફલકીય આકાર હોય તો એને ટીડી આપીએ છીએ. કેમ ટીડી આપીએ છીએ? તો એમાં સિગ્મા ડી સમતલ મળે છે. 6 સિગ્મા ડી સમતલો મળે મિથેનમાં અને 6 સિગ્મા ડી હાજર હોવાને લીધે ટેટ્રાહેડ્રલ નો ટી અને સમમિતિ તલનો ડી એમ કરીને એને બિંદુ સમૂહ ટીડી આપવામાં આવે છે. IH એ સ્ફિરિકલ ગોળો છે, એમાં બધા જ સમમિતિ તત્વો હાજર છે આદર્શ, અને માટે એને આપણે IH તરીકે ઓળખીએ છીએ. બધા જ પરમાણુને IH કહી શકાય. અહીંયા ઓક્ટાહેડ્રલ એટલે શું? તો ભાઈ ઓક્ટાહેડ્રલ આવા પ્રકારનું હોય. અહીંયા માની લો કે SF6 માં તમે જોઈ શકો છો કે આ સલ્ફર, ફ્લોરિન 1 2 3 4 પાંચમો ઉપર અને છઠ્ઠો નીચે. એનો આકાર આપણે જો દોરીએ તો આવા પ્રકારનો દોરી શકાય. આ સલ્ફર અને આ 6 ફ્લોરિન. એને અષ્ટફલકી એટલા માટે કહીએ છીએ કે આ એક ત્રિકોણ, બીજો, ત્રીજો અને ચોથો, એવી રીતે 4 ત્રિકોણ નીચે સમતલો દર્શાવે છે, માટે એને અષ્ટફલકીય કહીએ છીએ. અને એમાં પણ એક વંડર છે. જુઓ, આ 1 2 3 અને ચોથા નંબરનો ફ્લોરિન, પાંચમા નંબરનો ઉપર અને છઠ્ઠા નંબરનો નીચે ફ્લોરિન. અહીંયા F5 S અને F6 માંથી પસાર થતી અક્ષ લઈએ તો 90 ડિગ્રીએ આ C4 મળે આપણને અક્ષ. એવી જ રીતે જો આ અક્ષ લઈએ તો આ 4 ફરે, અને જો આ અક્ષ લઈએ તો 1 2 3 અને 4 ફરે. અર્થાત આ C4 અહીંયા પણ મળે ને C4 અહીંયા પણ મળે, 3 C4 મળે છે. એટલે કે ભાઈ એક કરતાં વધારે આપણને મુખ્ય ભ્રમણાક્ષો પ્રાપ્ત થતી હોવાને લીધે. અને સાથે સાથે એ પણ કહી દઉં, આમાં એક કરતાં વધારે સિગ્મા H પણ મળે છે. જુઓ, જો મુખ્ય ભ્રમણાક્ષ આ રહી લો તો એને લંબરૂપે આવેલું સમતલ આ થાય, અને પરાવર્તન થાય ત્યારે 6 અને 5 સામસામે બદલાય. એવી જ રીતે જો આરઈ અક્ષ લો તો 1 6 3 અને 5 વાળું સમતલ સિગ્મા H બને, અને 2 અને 4 માંથી પસાર થતી અક્ષ લો તો પણ અહીંયા આગળ 3 સિગ્મા H સમતલો પ્રાપ્ત થાય છે. વિશિષ્ટ અણુઓ છે. અહીંયા આનું ઉદાહરણ CH4 મિથેન અથવા તો CCl4 NiCO4 આ બધા ટીડી ના ઉદાહરણો છે. અહીંયા બધા જ પરમાણુઓ આવી ગયા. અને અહીંયા આગળ ઓક્ટાહેડ્રલ ની અંદર SF6 આનું ઉદાહરણ કહી શકાય. PTCl6 SF6 આ બધા ઓક્ટાહેડ્રલ એટલે કે OH સંજ્ઞા ધરાવતા અણુઓ છે. અને ત્યાર પછી મુખ્ય ભ્રમણાક્ષ જો એક જ હોય એવા અણુઓ માટે ફરી પાછા આવી જઈએ આપણે. મુખ્ય ભ્રમણાક્ષ એક જ હોય તો આપણે એને CNZ કહેવાના છીએ. CNZ એમાં n બરાબર નંબર આવશે, C2 મળે, C3 મળે, C4 મળે, વોટએવર. અહીંયા મુખ્ય ભ્રમણાક્ષ કઈ અને કેટલી, બીજો પ્રશ્ન પૂછ્યો. જો Cn લંબ NC2 બરાબર Dn મળે તો એને આપણે Dn હા, અને જો ન મળે તો Cn નો Cn જ કહીશું. એટલે Cn એટલે C2 હોય, C3 હોય, જે પણ હોય. n બરાબર ક્રમ છે, દરેક અણુઓમાં n નો ક્રમ જુદો જુદો હોય. અહીંયા ત્યાર પછી છેલ્લો પ્રશ્ન, જો સિગ્મા H હાજર હોય તો પહેલી પ્રાયોરિટી સિગ્મા H એટલે એનો બિંદુ સમુદાય DNH. એ ન હોય તો જ સિગ્મા D જુઓ
અને એનો બિંદુ સમૂહ થાય DND. અને છેલ્લે CN માં પણ પહેલા સિગ્મા H જુઓ, જો એ હાજર હોય પહેલો પ્રેફરન્સ સિગ્મા H ને આપીશું, તો CNH એનો બિંદુ સમૂહ, અને ન હોય તો સિગ્મા B જુઓ. કેમ? કારણ કે સિગ્મા D તો ક્યારે DN ક્યારે હોય તો એને લંબરૂપ બે સીટો આવેલી હોય તો જ, અને માટે એનો બિંદુ સમૂહ CNV થશે. હવે આ ચારે ચારના ઉદાહરણો આપી દઉં. દાખલા તરીકે CNV પાણીનો અણુ લીધો છે આપણે, પાણીનો અણુ. તો પાણીના અણુની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ પાણીના અણુમાં અણુનો આકાર બિનરેખીય છે, આ બાજુ અવતારો. ત્યાર પછી CN લંબ NC2 મળે છે, આ એની મુખ્ય ભ્રમણક C2, એને લંબરૂપ કોઈ C2 નથી માટે એને CN C2 જ કહીશું. અને ત્યાર પછી સિગ્મા H મળે ન મળે, કારણ કે એને લંબરૂપ C2 ને લંબરૂપ સમમિતિ તલ કાપો તો આ બે આમ ઊંચા થઈ જાય, જે યોગ્ય નથી. પરંતુ સિગ્મા V મળે છે, એક સમમિતિ તલ આ સિગ્મા V મળે અને એક સમમિતિ તલ આ સિગ્મા V મળે, અર્થાત એનો પાણીના અણુનો બિંદુ સમૂહ થાય C2V. અને આવા C2V વાળા અણુઓ કેટલા? તો ભાઈ SO2 હોય, NO2 હોય, H2S હોય, H2O છે, આ બધાનો બિંદુ સમૂહ C2V થાય. હવે C2H અથવા તો C3H, દાખલા તરીકે H3BO3 લઈએ. હવે H3BO3 નો આકાર આવો હોય, O સિંગલ બોન્ડ H, O સિંગલ બોન્ડ H, O સિંગલ બોન્ડ H. અહીંયા તમે જોઈ શકો છો કે મુખ્ય પ્રમાણક C3 છે, પરંતુ અહીંયાથી C2 એને લંબરૂપ C2 મળતી નથી, અર્થાત એમાં D3 નથી, C3 જ છે. પરંતુ મુખ્ય પ્રમાણક આ મારું બોલપેન છે એ જ છે, એટલે કે આ બોર્ડ વાળું સમતલ સિગ્મા H થાય, અને માટે એનો બિંદુ સમૂહ થાય C3H. એવી જ રીતે તમને PTCl4 ની વાત કરી દઉં તો ભાઈ PTCl4 માં આ PTCl4 લીધો હોય તો મુખ્ય પ્રમાણક સારી C4Z એક જ છે, અને એને લંબરૂપ આવેલી C2 આ 1 2 3 અને 4 C2 મળે છે, અર્થાત આ અક્ષને આપણે DN કહેવી પડે. અને ત્યાર પછી મુખ્ય પ્રમાણકને લંબરૂપ આવેલું સમતલ એટલે આ સિગ્મા H હાજર છે, માટે PTCl4 નો બિંદુ સમૂહ થશે D4H. અને H2O2 ટ્રાન્સ લેવામાં આવે તો આનો બિંદુ સમૂહ શું થાય? તો અહીંયાથી C2 મળે, પરંતુ એને લંબરૂપ C2 મળતી નથી, એટલે માત્ર C2 જ છે. અને મુખ્ય ભ્રમણાંક આ હોવાના લીધે એને લંબરૂપ સમતલ એટલે આ, તો એનો બિંદુ સમૂહ થાય C2H. સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ ઇથેનની વાત કરી દઈએ તો સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ ઇથેનમાં આ સ્ટેગર્ડ રચના થઈ ગઈ અને આ ઇક્લિપ્સ રચના થઈ ગઈ. તો આનો બિંદુ સમૂહ થાય D3H. કેમ? કારણ કે અહીંયા C3 મળે, એને લંબરૂપ 3C2 પણ મળે, એટલે કે ભાઈ D3 કહી શકાય, અને એમાં સિગ્મા H પણ મળે છે, માટે એનો બિંદુ સમૂહ થાય D3H. પરંતુ સ્ટેગર્ડ રચના હોય તો સિગ્મા H ન મળે, અને અહીં આગળ એનો બિંદુ સમૂહ થશે D3D. એવી રીતે સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ ફેરોસિનમાં પણ તમારે બિંદુ સમૂહ આપો તો D સ્ટેગર્ડ હોય તો D5D અને ઇક્લિપ્સ હોય તો D5H. મિત્રો, અહીંયા જુદા જુદા પ્રકારના અણુઓ એને આપણે બિંદુ સમૂહ આપીએ છીએ,
વન્સ અગેન ફરી એક વખત કહી દઉં કે સૌથી પહેલા અણુનો આકાર તમને ખબર હોવી જોઈએ. અણુનો આકાર બે જ પ્રકારનો હોય, કાં તો રેખીય હોય કાં તો બિનરેખીય હોય. જો રેખીય અણુ હોય તો એમાં એનો મુખ્ય પ્રમાણક C ઇન્ફિનિટિવ છે, અને જો એમાં ઇન્ફિનિટિવ C2 મળતું હોય તો એનો બિંદુ સમૂહ થશે D ઇન્ફિનિટિવ H, અને ન મળે તો C ઇન્ફિનિટિવ V. બિનરેખીય અણુ હોય તો એની અંદર મુખ્ય પ્રમાણક કઈ અને કેટલી, તો મુખ્ય પ્રમાણક ન હોય તો તમારે સિગ્મા જોવાનું, એટલે કે CS. એ ન હોય તો સમિતિ કેન્દ્ર I જુઓ. એ ન મળે તો કોઈ પણ અણુનો બિંદુ સમૂહ છેવટે C બનતો હોય જ. મુખ્ય પ્રમાણક એક કરતા વધુ હોય, C2 કરતા ઊંચા ક્રમની, તો એમાં OH અને TD બે યાદ રાખજો. જો સમચતુષ્ફલકી આકાર હોય તો TD, અને ઓક્ટાહેડ્રલ આકાર હોય તો OH, અને મુખ્ય પ્રમાણક એક જ હોય તો એમાં તરત જ બીજો પ્રશ્ન પૂછીએ કે ભાઈ CN લંબ NC2 મળે? જો હા તો એને આપણે DN કહીશું, ના તો એને CN જ કહેવાનું રાખીશું. અને ત્યાર પછી છેલ્લો પ્રશ્ન પૂછીશું કે ભાઈ સિગ્મા H પહેલો પ્રેફરન્સ, જો H હાજર હોય તો DNH, ન હોય તો સિગ્મા D જુઓ, DND. અને જો CN લંબ NC2 ન મળતા હોય તો એમાં સિગ્મા H જુઓ તો CNH, અને ન મળે તો સિગ્મા V, એટલે કે CNV. સિગ્મા પણ ન મળતો હોય તો માત્ર ને માત્ર અક્ષથી પણ આપણે એનો બિંદુ સમૂહ આપીએ છીએ. તો મિત્રો આપણે આજે બિંદુ સમૂહ કેવી રીતે આપવા એની ચર્ચા કરી. પરીક્ષાની અંદર જુદા જુદા પ્રકારના બિંદુ સમૂહો પૂછાય છે. તો બે પ્રકાર, હર્મન મોગુઇન પદ્ધતિ અને સુનફુલાઇઝ પદ્ધતિ. એક્ઝામમાં પૂછાય છે સુનફુલાઇઝ પદ્ધતિ અનુસાર અણુઓના બિંદુ સમૂહ આપો. અણુઓ આપેલા હોય, તમારે એના આકાર દોરવાના, એમાં રહેલા સમમિતિ તત્વો લખવાના, અને ત્યાર પછી એનો બિંદુ સમૂહ આપણે આ જેમ કોઠામાં બતાવ્યો એવી રીતે તમારે કોઠો બનાવવાની જરૂર નથી, તમારે સામે લખવાનું છે. દાખલા તરીકે મેં તમને BF3 અણુ આપેલો છે. BF3 અણુનો બિંદુ સમૂહ આપો, તો ભાઈ સૌથી પહેલા તો BF3 અણુનો આકાર તમને આવડવો જોઈએ. તો ભાઈ આ BF3 અણુનો આકાર થઈ ગયો. આકાર દોર્યા પછી F1, F2 અને F3 લખી દીધા. ત્યાર પછી એમાં આ C3 મળે છે. ત્યાર પછી એક આ C2, બીજી C2 અને ત્રીજી C2 મળે છે. આ સમિતિ તત્વો બતાવી દીધા. હવે આપણે નીચે લખવાનું સ્ટાર્ટ કરીએ કે ભાઈ અણુનો આકાર બિન રેખીય છે, માટે રેખીય હોય તેવા C ઇન્ફિનિટિવ H અને D ઇન્ફિનિટિવ H બિંદુ સમૂહો ગેરહાજર. ત્યાર પછી લખીએ કે અણુનો આકાર બિન રેખીય છે, પરંતુ એમાં એક કરતા વધારે મુખ્ય પ્રમાણકો મળતી નથી, માટે TD ને OH પણ ગેરહાજર. એમાં C3Z મુખ્ય પ્રમાણક મળે છે, અર્થાત CS, CI અને C1 પણ ગેરહાજર. એમાં CN લંબ NC2 મળે છે, માટે એમાં CNH અને CNV જેવા બિંદુ સમૂહો પણ ગેરહાજર. અને અહીંયા C3 લંબ 3C2 મળતા હોવાના લીધે આપણે અહીંયા આગળ પહોંચી જઈએ કે ભાઈ હવે એમાં સિગ્મા H મળે છે, તો ભાઈ મુખ્ય પ્રમાણક આ રહી હતી C3, તો એને લંબરૂપ આવેલું સમતલ આ સિગ્મા H મળે છે, માટે એનો બિંદુ સમૂહ થશે DNH, અર્થાત D3H એનો બિંદુ સમૂહ થશે. તો આવી રીતે તમારે દરેક અણુઓના બિંદુ સમૂહ આપવાના છે. મોટા ભાગે જે પૂછાય છે, દાખલા તરીકે HCOF4 ની વાત કરી દઈએ તો HCOF4, HC અહીંયા વચ્ચે હોય, F1, F2, F3 ને F4 ડબલ બોન્ડો ઉપર હોય. ચાલો એનો આકાર બિનરેખીય છે, પેલી બાજુ જતા રહો. ત્યાર પછી એને CN લંબ NC2 મળે છે? ના મળે ભાઈ. કેમ? કારણ કે C4 મળે પણ C2 કરવા જાઓ અહીંયાથી તો ઓક્સિજન નીચે જતો રહે, જે ન ચાલે. માટે એનો CN ને CN જ રાખી જોઈએ, એટલે કે ભાઈ C4 જ આવે. ત્યાર પછી સિગ્મા H મળે? ના. કેમ? કારણ કે મુખ્ય પ્રમાણક આ રહી છે અને એને લંબરૂપ આવેલું સમતલ આ છે. પરાવર્તન કરો તો ઓક્સિજન ઉપરનો નીચે દેખાય. મૂળ રચના ને સમતુલ્ય રચના નથી, જે દર્શાવે છે કે ભાઈ એમાં સિગ્મા H નથી, પરંતુ સિગ્મા V મળે. તો ભાઈ મુખ્ય પ્રમાણક આ રહી છે તો 1, 2, 3 અને 4 સિગ્મા V મળે છે.
એમાં 2 3 પરમાણુમાંથી પસાર થતા અને 2 1 પરમાણુમાંથી પસાર થતા. 2 પરમાણુમાંથી અને આ 4 માંથી પસાર થાય વચ્ચેવાળા જે ક્રોસમાં છે તે. અર્થાત એનો બિંદુ સમૂહ થાય C4V. તો આવી રીતે જે પણ અણુઓ આપેલા હોય તમે ઘરે એનો પ્રયાસ કરજો અને એમાંથી જે ન આવડે એવા અણુઓ આવતા લેક્ચરમાં આપણે માઇક્રોસોફ્ટ ટીમમાં લેક્ચર સ્ટાર્ટ કરીએ ત્યારે એની ચર્ચા કરીશું. વિદ્યાર્થીઓ સાથે ડાયરેક્ટ ઇન્ટરેક્શન કરી શકાય એ તરફ આપણે હવે જઈ રહ્યા છીએ. ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.